શાસ્ત્રીય આત્મહિંસા નિષિધ્ય સ્વભાવ દોષ જન્યામ તામ નિરાકરોતિ ક્રુધા ઇતિ. હવે આવી રીતે શાસ્ત્રીય હિંસાનો નિષેધ કરી અને હવે સ્વભાવજન્ય જે હિંસા છે ને એનું નિરાકરણ કરતા કહે છે કે ઘણીવાર માણસો પોતાના સ્વભાવને વશ થઈને આત્મઘાત કરતા હોય છે, તો એની પણ ભગવાન શ્રી હરિ અહીંયાને ના પાડે છે. ઘણીવાર માણસને ક્રોધ આવ્યો, એટલો બધો ક્રોધ આવે કે એની બુદ્ધિમાં અંધકાર છવાઈ જાય એમ, એટલે એને વિવેક ન રહે, પછી કઈ સૂજે નહીં, એટલે પછી અંધકારમાં માણસ આપઘાત કરી લે છે. તો ભગવાન શ્રી હરિનો અહીંયાને એવો અભિપ્રાય છે, ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિને કારણે આપણને ક્રોધ આવ્યો એવા સમયની અંદર પણ આપણે ધીરજતાથી કામ લેવું જોઈએ, પણ આપઘાત તો ક્યારે કરવો નહીં. એ પછી ભલે ગળે ટૂંપો ખાઈને, ઝેર ખાઈને, કુએ પડીને કોઈ પણ રીતે આપઘાત ન કરવો જોઈએ.